અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીએ દિવાળીની રાત્રે મનપાના ફાયર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ફાયર જવાનોને અભિનંદન આપ્યા હતા। દિવાળીની રાત્રે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનો શહેરીજનોની સુરક્ષા માટે સતત કાર્યરત હોય મોડી રાત્રે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમની અચાનક મુલાકાત લીધી હતી। મેયરે મુલાકાત દરમિયાન ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે તહેવારો દરમિયાન શહેરમાં સલામતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી અને ફાયર કોલ્સની હાલની પરિસ્થિતિ, એક્શન રિસ્પોન્સ અને તત્કાળ બચાવ કામગીરી માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી। દિવાળી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં બનતી આગ અને અકસ્માતજન્ય ઘટનાઓને પહોંચી વળવા માટે શહેરના 25 ફાયર સ્ટેશનો 24 કલાક સતર્ક સ્થિતિમાં કાર્યરત છે। સાથે મેયર દક્ષેશભાઈ માવાણીએ ફરજ પર તત્પર તમામ ફાયર જવાનોને તેમના સેવાભાવ, પ્રતિબદ્ધતા અને જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તહેવારોમાં પોતાના પરિવારથી દૂર રહી શહેરની સુરક્ષા માટે સતત કાર્યરત રહેનાર ફાયર જવાનોનું સમર્પણ કાબિલે તારીફ છે। સુરતવાસીઓ તેમની સુરક્ષા માટે નિર્ભયતાપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે ફાયર વિભાગનું યોગદાન અગત્યનું છે। મેયરે સુરત શહેરના નાગરિકોને પણ સંદેશ આપ્યો કે તેઓ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી આનંદ અને ઉત્સાહ સાથે કરે, પરંતુ સલામતીના નિયમાનુસાર સાવચેતી રાખે। ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી, બાળકોને દેખરેખ હેઠળ રાખવા તથા કોઈ પણ આપત્તિ જણાય તો તરત ફાયર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની અપીલ કરી હતી।